લાઈવ થઈ તમારી જોડે, તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. જો મેં પ્રોપર સરસ મજાનો બોરો લીધો છે, તો તમને હું બોરો પણ બતાવું કે કેટલો આવ્યો છે. જો તો કલર ચેન્જ થઈ ગયો. તો જયારે આપણે બોરો નાખ્યો ત્યારે મેં અંદર થોડી હળદર નાખતી હતી, એટલે છે ને એટલે અત્યારે હળદર નાખવાની જરૂર પણ ના પડે અને એટલો સરસ મજાનો કલર આવી જાય. તો એક જ વાટકી નોર્મલ હતી એ દાળ પલાળી હતી. કાલ રાતે દાળ પલાળી દીધી હતી અને સવારે છે ને મેં પીસતી વખતે પૌવા અડધી વાટકી એડ કર્યા હતા અને થોડું દહીં નાખ્યું હતું અને હળદર નાખી હતી. એટલું જ પીસી અને રાખ્યું હતું. જો તો તમે જોઈ શકશો બોરો કેટલો સરસ આવી ગયો છે. તો હવે આ બોરામાં છે ને આપણે ખાલી હવે છે ને આમાં નિમક અને થોડું તેલ એડ કરશું. 1 ચમચી આદુ મરચા એથી કયા સામાન હું ઉમેરું પેલા બતાવું તમને. તો હવે છે ને પેલા તો આને સરસ મજાનું મિક્સ કરી લેશું. જો એકદમ સરસ હું મિક્સ કરી લઈશ. હવે આમાં છે ને કયો કયો સામાન ઉમેરું છું તે પણ હું બતાવું. તો એમાં છે ને પેલા તો આપણે આદુ મરચા, જો આદુ મરચા લીધા છે. તો તીખાસ માટે આપણે ત્યારે જયારે મેં પીસું ત્યારે આદુ મરચા કે કાંઈ એડ નહોતું કર્યું, એટલે છે ને અત્યારે હું 1 ચમચી આદુ મરચા, કારણ કે થોડુંક અંદર તીખાસ હોય તો સારું લાગે. જયારે આપણે વાટીદારના ખમણ બનાવી ત્યારે તેમાં કઈ આદુ મરચા કે નથી એડ કરતા, કારણ કે આપણે ઉપરથી સરસ મજાનો વઘાર કરવાનો હોય છે. તો આમાં એ વઘાર નથી કરવાનો હોતો, એટલે અંદર થોડી તીખાસ આવે ને એટલા માટે સરસ લાગે. હવે છે ને આપણે થોડું નિમક એડ કરશું અંદર, સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરશું. અને થોડું આપણે તેલ એડ કરશું. અને આપણે થોડી છે ને હિંગ એડ કરીશું અત્યારે. તો મેં અંદર કેટલું એડ કર્યું છે, તો મેં થોડું તેલ એડ કર્યું છે 1 ચમચી જેટલું, આદુ મરચા, મીઠું અને હિંગ, આટલી જ વસ્તુ મેં ઉમેરી છે જો અંદર. અને હવે છે ને આપણે સરસ મજાનું મિક્સ કરી લેશું. અને કેટલું ઢીલું રાખીશ તે પણ હું બતાવીશ. હવે જયારે આપણે છે ને જે લોચો બનાવવાનો છે, સુરતનો ફેમસ લોચો સરસ મજાનો આપણે બનાવવાનો છે. તો એના માટે આપણે જે ઉપર આપણે મસાલો સ્પ્રિંકલ કરીશું જયારે આપણે ચડતું હોય છે ત્યારે, અને જયારે આપણે બનીને તૈયાર થઈ ત્યારે આપણે તેલ નહીં મસાલો એડ કરી છે. તો એ મસાલો બનાવવાનો છે ને તે પણ હું જણાવું. તો એના માટે છે ને મેં લાલ મરચું, મીઠું, શેકેલા જીરાનો પાવડર, થોડો ચાટ મસાલો અને મરી પાવડર, હિંગ લીધી છે અને થોડું સંચર પાવડર પણ લીધો છે. આ 7 વસ્તુનો ઉપયોગ કર્યો છે. તો હું તમને પ્રોપર સરસ બતાવું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમે સ્ક્રીન ઉપર 2 જ વાર તમે ટચ કરશો ને સરસ મજાની લાઈક થઈ જાય છે. આપણે સરસ અત્યારે છે ને હું સુરતનો લોચો બનાવું છું તમારી જોડે. ઓકે પ્રતિભાબેન, ભારતીબેન, થેન્ક યુ. તમે સરસ મારી લાઈવમાં આવ્યા છો. પ્રતિભાબેન એમ કે છે કે સુઈ ગયા કે શું? આજે આજે અમે શું આજે હું છે ને સુરતનો ફેમસ લોચો બનાવું છું. હા, તમે ગરબામાં ગયા છો, આનંદના ગરબામાં, એટલે નહોતા આવ્યા. થેન્ક યુ. આજે આવી ગયા ને, વેલકમ. ઓકે દીપ્તિબેન, વેલકમ. આજે સુરતનો ફેમસ લોચો બનાવું છું દીપ્તિબેન. ધર્મેન્દ્રબા, જય માતાજી, જય માતાજી. થેન્ક યુ. તમે બધા આવી ગયા છો. થેન્ક યુ.
ઓકે પ્રતિભાબેન, મેં છે ને પૌવા કેટલા નાખ્યા હતા, જે આપણે વાટકી હોય એ મેં દાળ લીધી હતી, તો એની અડધી વાટકી છે ને મેં પૌવા લીધા હતા. તો હું નોર્મલ જ વાટકી બતાવું તમને. તો આ રીતની કોઈ પણ જે માપ લીધું હોય આપણે દાળ, તો આપણી છે ને થોડી, જયારે આપણે પીસી હતી ત્યારે છે ને શું થાય છે કે પલરેસદાર ફૂલાઈ જાય છે. તો અત્યારે એક જ કટોરી દાળ પલાળી હોય તો કેટલી થાય, એની ડબલ ફૂલીને થાય. અને પૌવા કેટલા થાય, તો પૌવા ફૂલાય નહીં. તો મેં અડધા પૌવા લીધા હતા અને આખી કાચી દાળ લીધી હતી, પછી પલાળી એટલે 2 કટોરી થઈ ગઈ. તો જેટલી દાળ લીધી હોય તેના અડધા આપણે પૌવા લેવાના. ઘણા તો શું અડદની દાળ પણ લે છે, પણ અડદની દાળથી છે ને લોચો ચીકાસ વાળો થાય છે, એટલે હું અડદની દાળનો ઉપયોગ નથી કરતી. ઓકે ધર્મેન્દ્રમાં, આમાં કઈ દાળ નાખી છે? તો આમાં છે ને મેં નાખી છે ચણાની દાળ. સુરતનો ફેમસ લોચો હોય ત્યારે એમાં ચણાની દાળનો જ ઉપયોગ થાય છે. હવે છે ને આપણે મસાલો એડ કરું છું અંદર. જો તો હું પ્રોપર તમને મસાલો બતાવું. પહેલા નિમકથી જ બતાવું. તો આપણે છે ને નિમક લેવાનું. કેટલું? મેં થોડું થોડું લીધું છે અત્યારે, થોડો જ આપણે મસાલો કરવાનો છે. અને સંચર પાવડર, તો સંચર, મીઠું અને ચાટ મસાલામાં નિમકનો ભાગ હોય છે, એટલે આપણે જોતું પૂરતું જ લેવાનું, થોડું થોડું. જો આ 2 વસ્તુ ઉમેરી અને ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર. તમે સુરત જાવ ને તો અહીંયા તો તૈયાર જ મસાલો મળે છે. આ મસાલાની બનાવવાની જરૂરત, અહીંયા 10-10 રૂપિયાના નાના પેકેટ પણ લોચો ઉપર છાંટવાનો મસાલો મળે છે. તો અહીંયા આપણને નથી મળતો, અમુક જગ્યાએ રાજકોટમાં તો નથી જ મળતો. તો આપણે ઘરે પણ આ રીતે મસાલો બનાવી શકાય. તો મેં 4 વસ્તુ એડ કરી છે. હવે થોડી આપણે હિંગ એડ કરશું. બધું થોડું થોડું લેવાનું છે. અડધાની અડધી ચમચી, ચોથો ભાગ જ લીધું છે બધી વસ્તુ, કારણ કે અત્યારે આપણે હું 2 થાળી જેવો જ બનાવું છું એટલા માટે. અને મરી પાવડર લીધો છે. એક લાલ મરચું છે ને, એક આખી ચમચી ભરીને લીધું છે. તો આ છે ને 7 વસ્તુ મેં ઉમેરી છે. આપણે લોચો મસાલો બનાવવાનો છે એટલા માટે. હવે છે ને આ મસાલાને છે ને આપણે સરસ મિક્સ કરી લેશું. જો તમારે મિક્સર જારમાં પીસીને કરવું હોય તો પણ કરી શકાય, પણ અત્યારે છે ને આ સરસ આપણે પીસેલું જ છે, એટલે આપણે મિક્સર જારમાં લેવાની જરૂર નથી. જો આ રીતે સરસ મજાનો આપણે મસાલો બનાવી લીધો છે ટેસ્ટીઓ. તો આને છે ને હું અત્યારે એક વાટકીમાં લઈ લઉં છું આ મસાલાને. અને હવે છે ને આપણે ગેસ ચાલુ કરી દઈશું લોચો બાફવા માટે. અમારા તો એક ફેમિલી છે ત્યાં સુરતમાં, એ તો એમ કે છે કે તમે પાઉંભાજીનો મસાલો, જ્યારે આ મસાલો તમારા પાસે ન હોય તો તમે પાઉંભાજીનો મસાલો પણ એડ કરી શકો. ઓકે ગીતાબેન, જય શ્રી કૃષ્ણ. મીનાબેન, જય જિનેન્દ્ર. ગોપીબેન, જય શ્રી કૃષ્ણ. ગોપીબેન, તમને પણ મારા જય શ્રી કૃષ્ણ. યોગિતાબેન, વાહ યોગિતાબેન, સરસ. સુરતનો ફેમસ લોચો બનાવું છું અત્યારે. તમે બધા મારી લાઈવમાં આવ્યા છો, વેલકમ. ઓકે મારી વાનગી રેખાબેન, જય શ્રી કૃષ્ણ. તમને પણ મારા જય શ્રી કૃષ્ણ. સરસ. ઓકે અંજનીબેન, જય શ્રી કૃષ્ણ. માપ કયું લીધું છે? તો આપણે છે ને એક લાલ મરચું ચડિયાતું લીધું છે. બીજું બધું ચમચીનો ચોથો ભાગ, એટલે કે સાવ આટલું લીધું, કારણ કે આપણે જો આટલો મસાલો લઈશું ને તો પણ ઘણો બધો થઈ જાય. જો અત્યારે મેં આટલો મસાલો લીધો છે તો 2 ચમચી ઉપર મસાલો થઈ ગયો છે. તો સ્ક્રીન ઉપર 2 વાર ટચ કરો અને લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. આજે આપણે સુરતનો ફેમસ લોચો બનાવું છું. તો હવે છે ને હું બાજુમાં ગેસ ચાલુ, આ લોચાનો જે મસાલો ઉપર સ્પ્રિંકલ કરવાનો છે એટલા માટે મેં પેલા બનાવી નાખ્યું. તો કડાયું છે ને અત્યારે મેં ગરમ કરવા માટે રાખી દીધું છે. નીચે તળિયે પાણી મૂક્યું છે. હવે છે ને આપણે આ મિશ્રણ છે ને આપણું તૈયાર જ છે.
હવે આમાં પાણી એડ કરવાનું છે. તો આટલું જ્યારે તમે નાયલોન ખમણ બનાવતા હોય કે ઢોકળા બનાવતા હોય તો આટલું જ ખમણ આ મિશ્રણ જાડું રાખવાનું હોય છે, પણ લોચામાં આટલું જાડું નથી રાખવાનું હોતું, આનું ડબલ કરવાનું હોય છે. તો કેટલું પતલું રાખવાનું છે તે પણ હું તમને બતાવીશ. તો અત્યારે છે ને હું પ્રોપર આટલું પાણી એડ કરું છું અંદર, અને કેટલું પતલું કર્યું છે તે પણ બતાવીશ તમને. અને આથો એકદમ સરસ આવી ગયો છે. ઓકે ગીતાબેન, તમે મારી લાઈવમાં આવ્યા છો, વેલકમ. તમને પણ મારા જય શ્રી કૃષ્ણ. ઓકે યોગિતાબેન, ક્યારના રાહ જોતા હતા, થેન્ક યુ. જો હવે છે ને આમાં આપણે સોડા નાખવાના છે. તો કેટલા, 1 પિંચ જેટલા, જરાક જ, કારણ કે આને આપણે ફુલાવાની જરૂર નથી, અને આથાવાળું સરસ મજાનું આપણું બેટર તૈયાર છે. તો કેટલા જરાક જ હું એડ કરું છું, તમને હું આંગળીથી જ બતાવું. જો 1 પિંચ જેટલા સોડા એડ કરું છું, ઝાઝા નહીં, ફર્મેન્ટ થાય એટલું જ. તો બહુ ઝાઝામાં એડ નથી કરવાના હોતા. થોડા પાણીની જરૂર છે, તો થોડું હું પાણી એડ કરું છું અંદર, અને હું તમને બતાવું કે કેટલું મેં પાણી એડ કર્યું છે. જો તો છે ને આટલું પતલું રાખ્યું છે. તમે આ ચમચાનો પાછળનો ભાગ જોશો ને તો આટલું કોટિંગ આવે છે. ચમચાનો પાછળનો ભાગ જુઓ તો આટલું સરસ કોટિંગ આવી જાય છે. જો આટલું, આ પતલું રાખવાનું, ઓલા જેવું ઘાટું નહીં રાખવાનું. પ્રોપર સરસ દેખાય છે તમને? જો તો આમાં કાંઈ જ કરવાનું નથી, આને તો આપણે ફુલાવાની પણ જરૂર નથી. હવે છે ને હું થાળી ઉપર તેલ લગાવીશ એટલે સહેલાથી ખુલી જાય. તો આજે આપણે સરસ મજાનો સુરતનો ફેમસ લોચો બનાવું છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી લાઈક કરો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કાલે પણ આપણે એક સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરીશ, તો ખાસ મારી લાઈવમાં આવજો. કાલે આપણે કઈ રેસીપી, જો તમારે મારા થકી કઈ જોવી હોય તો ખાસ સજેસ્ટ કરજો, તો જ મને ખ્યાલ આવશે. જો 2 પ્લેટ છે ને હું અત્યારે મૂકું છું. તો આમાં કેટલું બેટર એડવાનું છે તે પણ હું પ્રોપર બતાવું. તો છે ને કેમેરો નજીક લેવડાવું છું એટલે તમને હું અંદર બેટર એડ કરું છું, થાળી મૂકું, સરસ દેખાય. અને કેટલું કેટલું એડ કરું છું એ પણ દેખાય તમને. તો જો કેટલું ઢીલું રાખ્યું છે, અને કેટલું એડ કરું છું તે પણ હું તમને બતાવું. તો છે ને અત્યારે 1 ચમચો, લગભગ 3 ચમચા જેટલું નાખશું, કારણ કે આ બહુ પતલું હોય, ઘાટું ન હોય. જો તો આટલું જ આપણે મિશ્રણ એડ કરવાનું છે. હવે આપણે બીજી થાળી લઈ લઈ, એમાં પણ આપણે એટલું જ એડ કરશું. હવે છે ને આની ઉપર આપણે મસાલો એડ કરવાનો છે.
તો આપણો આ મસાલો છે ને આપણે એને જ એડ કરવાનો છે, બનાવેલો તૈયાર. ખાલી આપણે લાલ મરચું એડ કરશું તો અંદર જે ચટપટો સ્વાદ આવે એ નહીં આવે, એટલા માટે. હવે છે ને આને હું બંને પ્લેટને છે ને બાફવા માટે મૂકી દઉં છું. તો અત્યારે સરસ મજાનું આપણું પાણી ઉકળે છે. આ પ્લેટ છે ને ઉપર આવશે, આ પ્લેટ છે ને એ નીચે આવશે 3 વારી. જો તો ઢાંકીને છે ને આપણે સરસ 10 મિનિટ સુધી ચડવા દેશું આ રીતે. ત્યાં સુધીમાં એક આપણે સરસ મજાની ગ્રીન ચટણી બનાવવાની છે. તો જો મેં ગ્રીન ચટણી આપણે બનાવવાની છે, એનો સામાન પણ તૈયાર રાખ્યો છે. તો જ્યાં સુધીમાં આપણું મિશ્રણ 10 મિનિટ સુધી ચડે છે ત્યાં સુધીમાં સરસ મજાની એક ગ્રીન ચટણી પણ બનાવી લઉં. એની ઉપર જ્યારે આપણે લોચો સર્વ કરીશું ને ત્યારે સાઈડમાં ગ્રીન ચટણી આ લોકો આપે છે, અને ઉપરથી છે ને લાલ મરચું જે આપણે જે મસાલો બનાવ્યો ને એ અંદર સ્પ્રિંકલ કરશે, ને થોડી ડુંગળી ને સેવ ને કોથમીર ને એટલું સરસ ટેસ્ટી લાગે છે. ઓકે પ્રતિભાબેન, રાજકોટમાં હમણાં જ બધા નવી વેરાયટીના શાકભાજીમાંથી બને છે મધપૂડો તેને કહે છે. ઓકે, થેન્ક યુ. પંચાયત ચોકમાં બોલે છે. થેન્ક યુ, થેન્ક યુ. સરસ પ્રતિભાબેન, થેન્ક યુ. ઓકે ભારતીબેન, મેરેજની સિઝન ચાલે છે. સાચી વાત છે. તો રાતના લગ્ન હોય છે, બહુ જવું. હા સાચી વાત છે. રાતના લગ્ન હોય ને ત્યારે બહુ એવું થાય છે. તો હું તમને અત્યારે લગ્નની વાત નીકળી ગઈ છે તો હું તમને જણાવી દઉં કે હું કાલે તમારી જોડે લાઈવ થઈ શકીશ. પછી એના આગલા દિવસે એટલે શનિવારે ને બુધવારે 2 દિવસ મારે પણ એવું છે, પ્રસંગ છે, એટલે તમે રાહ ન જોતા રાતે 10 વાગે મારે પણ 2 દિવસ જવાનું. અત્યારે કાલે હું તમને કહેવાની જ હતી કે આજ એક જ દિવસ હું તમારી જોડે લાઈવ થઈશ, એના 2 દિવસ હું રજા ઉપર છું. તો કાલે તો છું, એટલે કાલની જે રેસીપી તમે મને ખાસ કહેજો તે હું તમારી જોડે શેર કરીશ. ઓકે, હા ભજન મંડળીમાં જાવ ત્યારે પણ રહી જાય છે, કાંઈ વાંધો નહીં ભારતીબેન. તમે રાતે મોડેથી જોવો છો, થેન્ક યુ. રાતે મોડે જઈ કે બીજે દિવસે પણ જોઈ શકશો. ઓકે મારી વાનગી રેખાબેન, મારી બાબાની દીકરી પણ અત્યારે મારી સાથે જોવે છે. તમારું નામ બોલે છે, 1.5 વર્ષની છે. થેન્ક યુ, થેન્ક યુ. સરસ. મારી દીકરી છે, એની દીકરી પણ 1.5 વર્ષની છે. એ હમણાં લગભગ 20-25 તારીખે આવવાની છે, ત્યારે ખાસ હું લાઈવમાં આવીશ તમારી જોડે અને હું એને બતાવીશ. તમે એની જોડે વાતો પણ કરી શકશો. થોડું થોડું બોલે છે, હું તમને ખાસ એને તમારી જોડે વાત કરાવીશ અને બોલાવીશ. તો તે દિવસે હું તમને આગલે દિવસે કહી હતી, કારણ કે એ 4-5 દિવસ રોકાશે તો હું તમને ખાસ બતાવીશ એને. અને એ મને રેવાય નહીં દે, મારા પાસે જ આવશે. મારી બહુ એવાય છે. છોકરી તો બહુ મીઠી હોય છે. છોકરી છોકરા નાના નાના હોય ત્યારે તો બહુ મીઠા લાગે. તો આપણે ચટણી બનાવવાની છે, તો એના માટે છે ને આપણે લીલું મરચું કટ કરીને એડ કરીશું. તો 2 છે ને આપણે લીલા મરચા લેશું, સહેજ તીખી કરશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને આદુનો ટુકડો અંદર એડ કરીશ. તો હું છે ને ઝીણા ઝીણા ટુકડા કરીને જ એડ કરું. પછી છે ને જ્યારે મોટું મોટું એડ કરીશ ને તો પીસાતું જ નથી, બહુ વાર લાગે. એટલે ઝીણું ઝીણું એડ કર્યું હોય તો તરત એકદમ સ્મૂથ ચટણી પીસાઈ જાય. તો આદુ, મરચા, ફુદીનો અને કોથમીર. તો કોથમીરના પણ હું ટુકડા કરી લઉં છું.
તો આજે આપણે સરસ મજાનો સુરતનો ફેમસ લોચો બનાવી છે. કાલે એક સરસ ટેસ્ટી એવી સરસ મજાની આપણે રેસીપી બનાવીશું. તો હું તમને થોડી વાર પછી કહીશ કે આપણે કઈ રેસીપી બનાવવાની છે. જો તમારે કઈ ઈચ્છા હોય તો મને ખાસ કહેજો. હવે છે આપણે નોર્મલ ચટણી કરી છે ને એવી ચટણી કરવાની છે. તો એમાં છે ને આપણે નિમક એડ કરશું અને લીંબુનો રસ એડ કરશું. અને છે ને આપણે હું અત્યારે છે ને ભુંજિયા થોડી સેવ અંદર એડ કરું છું. કારણ કે ઘણા તો આ લોકો તો શું કરે, ખમણનું બટકું મેં તે દિવસે એડ કર્યું હતું ને ચટણીમાં એમ જ કરે, કા લોચો હોય તો થોડોક ઈ એડ કરે છે. પણ આપણી પાસે અત્યારે તો બનીને તૈયાર નથી, હજી આપણો પ્રોપર સરસ ચડે છે. તો આપણે શું કરવાનું કે આપણી ભુંજિયા સેવ હોય ને તે એડ કરવાની. અને આ છે ને લોચો ગરમ ગરમ જ સરસ લાગે. આપણે ઉતારીને તરત જ સર્વ કરવાનો હોય છે. અને ઠંડો જરા પણ નહીં થવાનો, તો ખાવાની મજા ઓછી આવે એમ, ગરમ વધારે મજા આવે. તો હવે છે ને આપણે થોડું પાણી પણ એડ કરશું. અને આ ચટણી છે ને આપણે પીસી લેશું. જો આપણે જો પીસીને તૈયાર રાખ્યું હોય તો ચટણી સરસ પીસાઈ જાય. ઓલું ઝીણું કરીને રાખ્યું હોય ને તો સરસ પીસાઈ જાય, નહીતર શું પીસાતી જ નથી ચટણી. કોથમીર આખી અંદર એડ કરી દઉં તો અંદર પૈરા જ કરે મિક્સરમાં. મરચું આખું અંદર એડ કરી છે ને તો એ પણ એવું થાય છે. ઓકે ભારતીબેન, ફરારી રબડી હલવો બનાવજો. તેમાં ફરારી લોટ કા આરા લોટ લેવાય. ઓકે હા, આપણે એ પણ હું તમારી જોડે ફરારી હલવો, અલગ અલગ રેસીપી તમારી જોડે. પણ એમ થાય કે આપણે હમણાં પરસોત્તમ મહિનો પણ આ વખતે આવવાનો છે, પછી શ્રાવણ મહિનો આવે ત્યારે આપણે છે ને ફરારી રેસીપી બધી સરસ મૂકશું. ખાસ તમારી જોડે હું શેર કરીશ એ બધી રેસીપી. તો અત્યારે આપણે સરસ મજાની ગ્રીન ચટણી બનાવી લીધી છે. ઓકે હા ગીતાબેન, લીંબુનું અથાણું ને, પણ લીંબુનું અથાણું મેં હજી એક વાર બનાવ્યું નથી. હા ઓલું બનાવ્યું છે, જયારે આપણે લીંબુને છે ને આથી છીએ મીઠા હળદરમાં અને એમ નામ બરણી આપણે રાખી મૂકી છીએ થોડાક ટાઈમ, તો 15 દી મહિનો થાય એટલે લીંબુ અંદર સોફ્ટ થઈ જાય છે. તો એ મેં બનાવ્યું છે હળદર મીઠા વાળું. પણ ઓલું તમે બીજું કેતા હોય તો એ અથાણું મેં નથી બનાવ્યું. ઓલા અથાણા બનાવું છું. આપણે છે ને ખાટું અથાણું, ગયરું અથાણું છે, છૂંદો છે, પછી ઇન્સ્ટન્ટ ગેસ ઉપર છૂંદો થાય છે, કેરીની કટકી થાય છે ગેસ ઉપર, એ બધું મેં બનાવ્યું છે. પણ લીંબુનું અથાણું તમે કહો છો એ મેં નથી બનાવ્યું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અમુક વસ્તુ પણ આમાં શું થાય, બધાની ઘરની રૂઢી અલગ હોય, બધાની રેસીપી અલગ હોય છે. તો અમુક વસ્તુ આપણને ફાવતી હોય તો હું તમારી જોડે શેર કરી, અમુક વસ્તુ નથી પણ ફાવતી હોતી, તો આપણને કોઈક સજેસ્ટ કરે તો તરત જ આવડી જાય છે. ઓકે અરુણાબેન, સુરતી લોચો જોવાની મજા જોવાની, ખાવાની પણ મજા આવે, તો વેલકમ.
ઓકે ભારતીબેન, સુરતી લોચો ન મજા આવી? ના ના, બહુ મજા આવે. સુરતી લોચો તો એટલો ટેસ્ટી થાય છે, તો કોઈને ને મજા ના આવી. જો હા એમ કીધું, મેં ખ્યાલ આવ્યો. ઠીક ઠીક, ઓકે ભારતીબેન. પણ અંદર છે ને આ બધી ચટણી ને ગરમ ગરમ ખાઈ ને તો મજા આવે. ખરેખર છે ને સુરતમાં અમે ગયા હતા ને લગ્નમાં, સુરત મારી બેન રહે છે, કાકાની દીકરી, ત્યારે અમે ખાધો હતો. પણ અહીંયા તો ખબર નહીં, એ લોકોની સિસ્ટમ જ અલગ હશે, મસાલો પણ એટલો ટેસ્ટી હોય. ત્યારે અમે સુરતી લોચો પણ ખાધો હતો ને અહીંયા તો એ લોકોએ નાસ્તામાં રાખ્યું હતું. સવારનો નાસ્તો હતો ને લગ્ન વખતે, તો ઈદડા રાખ્યા હતા, પાટીદારના ખમણ, એ બધું સવાર નાસ્તામાં રાખ્યું હતું. એટલું સરસ લાગતું હતું ને. પણ લોચો નહોતો રાખ્યો એ લોકોએ, તો લોચો તમે બહાર જઈને ખાઈ આવ્યા. સુરત જાય એટલે એકવાર મન થાય ખાવાનું. તો હવે છે ને 2 જ મિનિટમાં આપણે ખોલી લેશું, થઈ જ ગયું હશે. તો આપણી થાળી, આ ચટણી પણ આપણી એકદમ સરસ તૈયાર છે. અને આપણે ઉપરથી શું સર્વ કરવાનું છે તે પણ હું બતાવું તમને. તો ઉપરથી સેવ, કોથમીર અને ડુંગળી અને ઉપરથી ચટણી, આટલી વસ્તુ આપણે સર્વ કરવાની છે. અને હવે છે ને 2 જ મિનિટમાં હું ખોલી લઈશ, કારણ કે આપણે વાતો કરી છે ને ત્યાં એટલી વારમાં જો સરસ ચડી ગયું છે. અને આ ઉપરથી મસાલો પણ એડ કરશું અને તેલ પણ એડ કરશું. ઓકે અરુણાબેન, જય શ્રી કૃષ્ણ. હું સુરતનો ફેમસ સરસ મજાનો લોચો બનાવું છું અને અત્યારે ચડે છે. તો મારી લાઈવમાં અત્યારે ગીતા કુકિંગ કોર્નરની લાઈવમાં મારો વિડીયો હશે તે તો તમે ગમે ત્યારે નિરાતે પણ જોઈ શકશો પહેલેથી જ. તો થેન્ક યુ દીદી. જો ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો. ઓકે, લોચાની ચટણી ને, હા તો જ સરસ લાગે. આ ચટણી હોય ને એની જોડે તો જ મજા આવે. એટલા માટે મેં ચટણી કરી છે, કારણ કે સૂકો સૂકો તો ન ભાવે આપણને. તો ઉપરથી આ મસાલો પણ એટલો ટેસ્ટી લાગે છે. જો તમે સુરત જાઓ તો અહીંયા તૈયાર પણ પેકેટ મળે છે મસાલાના, તો તે પણ લઈ શકો. પણ આ જ્યારે ખરેખર બહુ સરસ લાગે. એકવાર આ ચટણી, ડુંગળી, સેવ, અને જો તમને મીઠી ચટણી પસંદ હોય ને, એ લોકો તો નથી નાખતા, પણ આપણે જો મીઠી ચટણી પસંદ હોય ને, તો હું અત્યારે જે સર્વ કરીશ ને એમાં તમે મીઠી ચટણી પણ લઈ શકો. તો આ બધું વસ્તુ નાખ્યું ને તો જ ભાવે. એકલો તમે લોચો હોય ને તો નો મજા આવે. ઓકે ભારતીબેન, લીંબુનું અથાણું સાવ સહેલું છે. થેન્ક યુ, થેન્ક યુ. તો એ તો મેં નથી બનાવ્યું, પણ હું ટ્રાય કરીશ. ઓકે ધર્મેન્દ્રબા, તમે કીધું મને બોમ્બેનો આઈસ હલવો, તે પેલા પણ તમારી એકવાર કોમેન્ટ હતી, પણ ખરેખર છે ને મેં બોમ્બેનો હલવો કોઈ દિવસ બનાવ્યો નથી. અને હું બનાવું, તમને બતાવું, અને પછી મારાથી પીસ ન પડે અને પછી તમારી રેસીપી બગડે તો એ નકામું છે ને. એટલે જો મને આવડે છે એ જ હું તમને સજેસ્ટ કરીશ. મારા ભાભી છે ને, એના કાકા અહીંયા રહે છે સુરત, બોમ્બેમાં. તો મેં એને પણ જાણ કરી કે તમને કોઈને બોમ્બેનો આઈસ હલવો બનાવતા આવડતું હોય તો એકવાર મને રેસીપી કહો, હું ઘરે ટ્રાય કરું 2-3 વાર કે એકાદ વાર. મને જો પ્રોપર સરસ ફાવે છે તો જ હું બીજાને કહી શકું. પછી મારું બગડ્યું હોય પણ તોય હું તમને આમ બતાવીને કહી દઉં કે આ સરસ મજાનો બન્યો છે, પીસ ન પાડો, આ સવાર ઠરી જશે, અને સવાર ન ઠરે અને પીસ ન પડે પછી તમે બનાવો તો એ બગડે તો એ નકામું છે ને. તો હું એટલે મેં તમે કીધું આઈસ હલવો, પણ જયારે મને પ્રોપર સરસ આવડી જશે ને ત્યારે હું તમને ખાસ શીખવાડીશ. મેં એમને પૂછ્યું તો એ લોકો કે અમે નથી બનાવતા, બહારથી તૈયાર લઈને જ ખાઈ છે. એટલે હજી હું 1-2 વાર ટ્રાય કરીશ, પછી જ પ્રોપર તમને એ શીખડાવીશ. મને જે આવડતું હશે ને એ જ હું કોમ્પિટિશન, હું આત્મવિશ્વાસથી કહીશ કે આ મને આવડે છે, તો જ હું તમને શીખડાવીશ. કારણ કે મને ન આવડતું ને બગડે તો તમારું પણ બગડે ને, એટલા માટે. ઓમ પૂજારા, થેન્ક યુ બેટા, મારી લાઈવમાં છું. થેન્ક યુ, સરસ. તો હવે છે ને આપણે ખોલી લઈ. 10-15 મિનિટ થવા આવી છે, તો હું છે ને ગેસને થોડી અત્યારે ધીમી કરું છું અને ખોલીશ. તો તમારી 1 મિનિટ કોમેન્ટ વાંચી લઉં.
રસીલાબેન, જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ રસીલાબેન, સરસ, વેલકમ. ઓકે ગીતાબેન, હા કાઠિયાવાડી સ્ટાઇલ થી બનાવજો. થેન્ક યુ. આમાં કેવું થાય કે અમુક રેસીપી જો મને ન ફાવતી હોય, હું તમને પછી બનાવું. અને તમારું જો મને હજી કેક ની રેસીપી ઓછી ફાવે છે, તમને અત્યારે હું કહું છું, મારે પ્રોપર સરસ શીખવા પણ જવું છે. મને બહુ જ ઈચ્છા છે કે સરસ સરસ અલગ અલગ પ્રકારની જે કઢાઈમાં કેક બને છે એ મારે ખાસ શીખવી છે. હું જ્યારે પ્રોપર સરસ શીખવીશ, મારી સારી થશે, તો હું તમને લાઈવમાં સરસ બતાવી શકીશ કે આ સરસ થઈ છે. પછી હું તમને બતાવી દઉં કાઢી કે આ સરસ થઈને અંદર ખાવામાં જરાય હારી ન હોય તો એ નકામી ને, તો એ વસ્તુ આપણાથી ન થાય. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને હું સરસ ખોલી જ લઉં છું, ચાલુ એ જ ગેસ. જો હવે તો સરસ થઈ ગયો જ હોય, કારણ કે 10 ની બદલે 15 મિનિટ થઈ. તો આને છે ને આપણે ફુલાવાની જરૂર નથી હોતી, એટલે સરસ ચડી જ જાય. જો તો આ છે ને હું તમને જો પ્રોપર નજીક થી બતાવું, નજીક લઈ જાઓ. જો આ છે ને લોચો ચડી ગયો છે, તમને હું બતાવું. જો પણ આ લોચામાં તમે જો તમને જ ખ્યાલ આવી જશે. જો આ પ્લેટ મેં રાખી છે, તો જો આ ચડી ગયું છે, જોયું તમે? અને આ કાચું છે, તમને દેખાય છે? જો જો અહીંયા પાણીનો ભાગ છે, કાચો ભાગ છે, અને આ ચડી ગયું છે. તો આને હજી થોડી વાર હું ચડવા દઈશ, કારણ કે 2 થાળી જોડે મૂકી હતી ને એટલા માટે. તો એ છે ને થોડો કાચો છે. ઘણી વાર છે ને 2 થાળી આપણે મૂકી છે ને એમાં પણ નીચેનો ભાગ કાચો રહી જાય છે. તો હું સરસ એને પણ ઢાંકીને થોડી વાર, એને હવે 5 જ મિનિટ ચડવા દઈશ. તો જો આ લોચો છે ને કેવી રીતે હોય છે, તો આ લોચામાં છે ને આપણે આમાં કાપા નથી પડવાના કે કાંઈ જ નથી હોતું. પણ હું છે ને આવી રીતે ખોલી અને તરત જ ખ્યાલ આવી જશે. જો થાળી ઉપરથી જ તમને પ્રોપર આ બધી થાળી ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ ચડી ગયું. જો આંગળી પણ ન ચોટે. અને જે ઓલું બનાવ્યું ને આ આંગળી પણ ન ચોટે. અને ઓલું બનાવ્યું હતું ને એમાં શું હતું કે રીછનું આંગળી ચોટી જતું હતું, કાચો સ્વાદ આવતો, એટલે જો મેં બાફા મૂકી દીધું. હવે છે ને હું સરસ મજાનો ખોલી લઈશ. તો આને છે ને આવી રીતે જ ખોલવાનું હોય છે. જો આ લોચો છે ને આવી રીતે જ હોય છે. તો જો આ રહ્યો ને એની ઉપર છે ને હવે આપણે સાઈડમાં ગ્રીન ચટણી મૂકવાની છે. હવે છે ને આપણે એને સર્વ કરશું, અને આ રીતે જ ગરમ ગરમ જ ખાવાનું હોય છે. હવે છે ને તેલ પણ લઈશું ઉપર, તમને પ્રોપર સરસ સર્વ થાય છે ને એ પણ બતાવીશ. તો છે ને હવે છે ને આપણે તેલ એડ કરશું અંદર. તો તેલની ક્વોન્ટિટી થોડી વધારે હોય આમાં. અને ઉપરથી છે ને આપણે આ લાલ મરચું, આપણે જે મસાલો બનાવ્યો છે ને એ એડ કરવાનો છે. આ રીતે જો આવી રીતે ટેસ્ટી ફૂલ બનાવો તો જ ભાવશે. જો દેખાય છે? હવે છે ને આ બધી ડુંગળી એડ કરવાની છે. ડુંગળી એડ કરવાની છે. ઉપરથી આપણે સેવ એડ કરશું. જો અને આ ગ્રીન ચટણીને છે ને સાઈડમાં લેવાની હોય છે આ રીતે. અને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરશું.
તો મેન છે ને આ મસાલાની જ કમાલ છે. આ મસાલો એટલો ટેસ્ટી હોય ને, ચાટ મસાલો છે, લાલ મરચું છે, આમાં સંચર પાવડર એડ કર્યો છે, બધી જ વસ્તુ આમાં એડ કરી છે, મરીનો પાવડર એડ કર્યો છે, બધું જ આમાં હિંગ બધું એડ કર્યું છે. મેં 7 વસ્તુ એડ કરી છે. જો હું મારાથી બોલવામાં કઈ ભૂલી જતી હોય, અત્યારે મેં બધી વસ્તુ એડ કરી છે, તો તમે પહેલેથી પણ જોઈ શકશો કે મેં કઈ કઈ વસ્તુ આમાં એડ કરી છે. તો આ મસાલો ચટપટો હોય તો એનો જ સ્વાદ સરસ આવે, નહીતર લોચામાં કઈ સ્વાદ જ નથી. આપણને શું કે મજા ન આવે, પણ અંદર તેલ ચડિયાતું હોય આવી રીતે હોય. આવો બનાવો ને તમને તો જ ખાવાની મજા આવે. અંદર તેલ પણ મેં ચડિયાતું એડ કર્યું છે. તો આ રીતે તમે બનાવો અને બધાને તમે સર્વ કરો તો જ સરસ લાગે અને ટેસ્ટી લાગે. ઓકે, ગીતા કિચન, ઓકે, થેન્ક યુ. તમે મારી લાઈવમાં છો, વેલકમ. મારું નામ પણ ગીતા છે. મારી ચેનલ નું નામ ગીતાસ કુકિંગ કોર્નર છે. ઓકે રેખાબેન, આજે તમારે લેટ થઈ ગયું, કઈ વાંધો નહીં. મેં સરસ મજાની સુરતનો ફેમસ લોચો બનાવ્યો છે. આ ગરમા ગરમ જ ખાવાનો હોય છે અને એકદમ ટેસ્ટી. આ ચટણીની જોડે લઈ લઈને જ ખાવાનો હોય તો સ્વાદ આવે સરસ. અને ચટણી તીખી સરસ મજાની બનાવવાની. ઓકે ઓમ, થેન્ક યુ મારો દીકરો, મજામાં સરસ. આજે મારે છે ને 6000 સબસ્ક્રાઇબ પૂરા થયા છે. તો બધાને વેલકમ, સરસ, થેન્ક યુ. એટલે જ મારો ભત્રીજો મને કે છે કે ફૈબા આજે તમારે 6000 સબસ્ક્રાઇબ પૂરા થયા છે. જયારે 5000 પૂરા થવાના હતા ત્યારે તમને મેં કીધું હતું કે મને જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. આજે મારે 5000 પૂરા કરવા છે અને આજે જો મને 6000 પૂરા થઈ ગયા છે. તો પણ એનો પણ મને હરખ છે, પણ મારે 5000 સબસ્ક્રાઇબ તમે લોકોએ મને પૂરા કર્યા હતા ત્યારે પણ હરખ હતો મને. તો થેન્ક યુ, સરસ મજાને. હવે કાલે જ કઈ રેસીપી જોઈ છે તે પણ મને જણાવ. આ છે ને હવે ગેસ બંધ કરી દઉં અને આને હવે લઈ લઈશ, કારણ કે આ 5 જ મિનિટની વાર હતી. તો આને છે ને હું અંદર ને અંદર જ રાખીશ. સેજ આ ભીનાશ હોય ને વરાળ એ આપણે લઈ લઈશું. તો આ પ્લેટ આપણી સરસ ચડી જ ગઈ છે, હું તમને બતાવી દઉં. તો સરસ મજાની આજે આપણે લોચો બનાવ્યો છે સુરતનો ફેમસ. તો જો આપણી પ્લેટ પણ સરસ તૈયાર થઈ ગઈ છે. જો હવે છે ને આને હું આમાં ના જ રાખું છું, કારણ કે આ ગરમ ગરમ જ ખાવાનું હોય છે. તો ઢાંકીને છે ને એને વરાળમાં ગરમ જ રાખવું છે. તો કાલે કયું જોઈશ, આપણે કઈ રેસીપી બનાવશું, તો હું તમને સજેસ્ટ કરું કે કાલે છે ને વણેલા ગાંઠિયા જોઈશે બનાવવા છે, કે તીખા ગાંઠિયા સંચર વાળા બનાવવા છે, કે તીખા ગાંઠિયા લસણિયા બનાવવા છે. તો જે તમારી ફરમાઈશ હોય ખાસ હું શેર કરીશ. અને પફ પેટીસ આલુ મટરની પફ પેટીસ બનાવી તો એ પણ બનાવીશું. તો આ 4-5 રેસીપી મેં તમને કીધી છે, તો ખાસ તમારે જે જોવી હોય ખાસ કેજો. વણેલા ગાંઠિયા શીખવા હોય તો તે પણ કહેજો, તે પણ હું શીખડાવીશ. તો મને જે આવડતું હોય છે એ જ હું તમને સજેસ્ટ કરીશ કે મને હા આવડે છે. આપણે હું કોઈની મારી તો હું તો અત્યારે હું તમારી જોડે લાઈવ છું, તો મારી રેસીપી બગડે અને હું પછી તમને ખાલી એમ બતાવી દઉં કે આ બહુ સરસ થયું, ગમે એ વસ્તુ કે આ બહુ સરસ છે એમ તમને બતાવી દઉં, પણ પછી તમે મારા જ રીતથી તમે કરો ને તમારી વસ્તુ બગડે તો એ અનુકૂળ નું આવે. તો મારી લાઈવમાં એક જ વાર વ્યક્તિ જોવા આવે, બીજી વાર આવે પણ નહીં. તો એ હું નથી કરતી. તો તમે ધર્મેન્દ્રબા તમે મને કીધું કે આઈસ હલવો શીખડાવીશ તમને. હું પણ પ્રોપર શીખીશ ને એટલે તમને ચોક્કસ શીખડાવીશ. મેં એકવાર ટ્રાય કરી છે, મેં બધાના વિડીયો જોઈને મેં ટ્રાય કરીશ એવું નથી, પણ મારાથી એ જે પ્રોપર સરસ થાય છે ખરો, પણ જે પ્રોપર જામી અને પીસ પડવા જોઈએ એ નથી થતા. તો હું તમને એ સજેસ્ટ કરું કે આ સવાર પડતા જામી જશે અને પછી ન જામે તો તમારું એ બગડે. એટલે હું નથી કેતી તમને. તમારી કોમેન્ટ ઘણા ટાઈમ પહેલા હતી ત્યારે મેં ટ્રાય કરી હતી 1-2 વાર, પણ મારાથી હરખો નહોતો થયો. એટલે પછી મેં બોમ્બે તપાસ કરાવી, પણ એ મારા સંબંધી છે ને એ લોકો નથી બનાવતા,
એટલે તો હજી મને જયારે આવડશે ને ત્યારે સરસ વ્યવસ્થિત કરીશ, ત્યારે તમને હું શીખડાવીશ. ગોપીબેન, વાહ સરસ બન્યો, થેન્ક યુ થેન્ક યુ. બીનાબેન, મસ્ત બન્યો, ટેસ્ટી. રેખાબેન, સરસ. ઓકે, સરસ રીત છે ને મારી રેખાબેન. હા, ભાવનાબેન, રાધે રાધે. બીનાબેન અભિનંદન. રેખાબેન અભિનંદન. રીનાબેન, શું બનાવ્યું છે આજે? મેં સુરત નો ફેમસ સરસ મજાનો લોચો બનાવ્યો છે, ટેસ્ટી ફૂલ. ઓકે રીનાબેન, ભારતીબેન વેલકમ. રીનાબેન, ઇડલી ને? હા, એ તો બનાવજો ચોખાની, એ તો આપણે રનિંગમાં બનાવતા જ હોય છીએ. દક્ષાબેન, કેમ છો? મજામાં છીએ. ઓકે ગીતાબેન, લસણિયા ગાંઠિયા બનાવજો, થેન્ક યુ. રેખાબેન, વણેલા ગાંઠિયા બનાવજો, થેન્ક યુ. તો અત્યારે છે ને તીખા ગાંઠિયા અને વણેલા ગાંઠિયા બે છે રેસીપી તમારી જોડે. ઇડલી પણ હું બનાવીશ. તો મને છે ને અત્યારે વોટ કરો કે હું કઈ રેસીપી, હું કોઈનું માન નહીં તોડું, કઈ રેસીપી નો જરા વધારે વોટ આવશે એ હું તમારી જોડે ખાસ શેર કરીશ. તીર્થ કરતો વોટ નું. થઈ ગયું. તો આજે આપણે સરસ મજાનો સુરતનો ફેમસ લોચો બનાવ્યો છે. અને હવે છે ને આપણે સરસ મજાની એક રેસીપી તો તૈયાર થઈ ગઈ છે. કાલે પાછા હું તમારી જોડે ખાસ લાઈવમાં આવીશ, તો કાલે ખાસ આવજો. અને પરમ દિવસે 2 દિવસ હું રજા ઉપર છું, એટલે કોઈ રાહ ન જોતા. કારણ કે મારે પ્રસંગમાં જવાનું છે એટલે કાલે છું હજી. કાલે આપણે એક રેસીપી તો તમારી જોડે હું શેર કરવાની જ છું. ઓકે મારી વાનગી રેખાબેન, સાચી વાત છે. ઓકે મીઠુડી છે, સરસ. વર્ષની હતી ત્યારે બોલતા શીખી ગઈ. થેન્ક યુ. સરસ. તમારી સાચી વાત છે, મારી પણ એવી જ છે. 1 વર્ષની થઈ તો ટૂંક ટૂંક હાલવા માંડી ને અત્યારે તે 1.5 વર્ષની એટલે પોણા 2 વર્ષની થઈ છે, જે હવે એનું બીજું વર્ષ પૂરું થાય. તો એમ કે નાની નાની એવું બધું બોલે છે, એટલી મીઠી લાગે. લાઈવમાં આવશે ને ત્યારે ખાસ તમને બતાવીશ. ઓકે અરુણાબેન, પફ પેટીસ બનાવીશ. થેન્ક યુ થેન્ક યુ. ઓકે રેખાબેન, ફરારી પેટીસ બનાવી હતી. થેન્ક યુ. સરસ બની, વેલકમ. તો એ તો મને હું તમને એટલે જ કહું છું, મને આવડતી હશે ને એ જ રેસીપી તમારી જોડે હું શેર કરી શકીશ. ઓકે રીનાબેન, હું રાતે 10 વાગે લાઈવ થાઉં છું, અને પછી 11 સવા 11 એક જ રેસીપી બનાવું છું ને 11 સવા 11 તો હું પૂરું કરી દઉં છું. એક જ રેસીપી તમારી જોડે શેર કરીશ. હું આખો દિવસમાં ક્યારેય લાઈવ નથી થઈ શકતી. મારો બાબુ ઓફિસે જાય, એ રાતના 9 વાગે આવે, પછી હું તમારી જોડે 10 વાગે લાઈવ થાઉં છું. એટલા માટે હું પેલા વિડીયો બનાવતી હતી ત્યારે પણ એ જ રીત હતી કે રાતે હું નિરાતે જ વિડીયો બનાવતી હતી. અને અત્યારે તમારી જોડે લાઈવ થાઉં છું તો રાતે 10 વાગે હું દરરોજ આવું છું. તો કાલે પણ એક સરસ મજાની હું રેસીપી લઈને આવીશ. પફ પેટીસ બનાવીશ, ગાંઠિયા બનાવીશ. એક રેસીપી ખાસ મારી લાઈવમાં આવજો તમે. ચિરાગ કુમાર, વાહ સરસ, ખૂબ સરસ લોચો બન્યો. પ્રાર્થનાબેન, થેન્ક યુ. પ્રાર્થનાબેન, તમે તો મારી લાઈવમાં પહેલી જ વાર આવ્યા છો, વેલકમ. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું, તો ખાસ મારી રેસીપી જોવા આવજો. તમારે કઈ ફરમાઈશ હોય તો કેજો. આજે મેં સરસ મજાનો સુરતનો ફેમસ લોચો બનાવ્યો છે, તો આ રીતે તમે સર્વ કરો તો ખાવામાં એટલો ટેસ્ટી ને સરસ લાગે છે. તો કાલે છે ને આપણે
એને કીધું પ્રાર્થના. ઓકે, પ્રાર્થનાબેન વણેલા ગાંઠિયા સરસ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કાલે આપણે વોટ કરો એમ. તો વણેલા ગાંઠિયા ને બીજું શું છે? વણેલા ગાંઠિયા અને લસણિયા ગાંઠિયા બે ને છે ને, બે માંથી જેનું તમને અનુકૂળ લાગે એને વોટ કરો. તો કાલે એ રેસીપી તમારી જોડે ખાસ શેર કરીશ. તો અત્યારે જ મારા બાબાએ વોટ કરવાનું ઓપ્શન આપી દીધું છે, તો ખાસ એમાં વોટ કરો. તો હું બે માંથી એક રેસીપી તમારી જોડે ખાસ શેર કરીશ. ઓકે રેખાબેન, લોચો ખાવાની મજા આવે ને? હા, પણ આ રીતે ટેસ્ટી બનાવી તો જ મજા આવે. અને ગરમા ગરમ જે મેં અત્યારે થાળીમાંથી જયારે કાઢ્યો તો એ જ રીતે બનાવો તો જ મજા આવશે. આ જો અત્યારે આપણે થાળીમાં પડ્યો છે ને, જો એ વરાળ નીકળે છે ને ગરમ ગરમ છે, તો આ રીતે ગરમ જ રાખવાનો. અને જયારે ખાવો હોય ત્યારે તરત જ ગરમ ગરમ અહીંયા તમે જાશો તો એ જ રીતે તમને આવશે. તો ઠરી જાય પછી બહુ મજા ન, એટલે થોડું ઓલું લાગે. આપણે ઢોકળું ખાઈ છે તો ગરમ ગરમ કેવું ભાવે. અમારા સાસુ ને તો ગરમ ઢોકળું બને ને તો અમે બનાવતા હોય ને, હું ને મારી બેબી, તો બા તરત આવે, ગરમ ઢોકળું ઉતરે તો એ ગરમ ગરમ ખાઈ લે, પછી ન ખાય. તો ખટાઈ ઢોકળા બનાવતા હોય ને તો એ જ રીતે હોય છે.